સાયલા તાલુકાના નવાગામ ખાતેથી એક શખ્સને એસઓજીની ટીમે લીલા ગાંજાના છોડ સાથે ઝડપી પાડેલ છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યા દ્વારા એનડીપીએસના ગુનાઓ શોધી કાઢવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ નાબૂદ કરવા માટેની સૂચના અપાઈ છે. ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર BH સિંગરખિયાને બાતમી મળી હતી કે સાયલા તાલુકાના નવાગામ બાવળિયાના માલાભાઈ વજાભાઈ ડાભી નામના શખ્સે પોતાના ખેતરમાં બીટી કપાસ જેવા પાકની આડમાં ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરેલ છે. આ બાતમીના આધારે એસઓજીની પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો, જેમાં ડ્રોનની આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે આ દરોડામાં માલાભાઈ ડાભીને ₹1,10,800ની કિંમતના ગેરકાયદેસર લીલા ગાંજાના 11 કિલો 80 ગ્રામ વજનના 5 છોડ સાથે ઝડપી લીધો હતો. પીઆઈ BH સિંગરખિયા, PSI NA રાયમા, ASI અનિરુદ્ધસિંહ મહિપતસિંહ સહિતની ટીમે પાડેલા આ દરોડામાં ઝડપાયેલ આરોપી સામે ધજાડા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.